નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર શહેરમાં સ્વચ્છતા અને જનજાગૃતિનો સંદેશ આપતા વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નગરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત અંગે નાગરિકોને જાગૃત કર્યા હતા. આ પ્રસંગે શહેરને સ્વચ્છ રાખવાના મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સુશાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે. સૌથી વધારે વડાપ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ એટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાના આદરણીય નરેન્દ્રજી મોદી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 599 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા, પરંતુ એક દિવસ પણ એમને રજા પાડી નતો. અવિરત આ દેશ પ્રગતિના પંથે આગળ વધે, દુનિયાના અન્ય દેશોમાં એક વિકાસશીલ દેશ બને તે માટે વડાપ્રધાન છે હંમેશા પ્રયાસરત રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.